કાળઝાળ ગરમીના લીધે સુરતમાં સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શાળાનો સમય સવારનો કરવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો નિર્ણય છે। બપોરના સમયે ખેલકૂદની જે પ્રવૃત્તિઓ છે તે ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। બાળકોને ડિહાઇડ્રેશન, લૂની સમસ્યા ન થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે। શાળામાં પીવાના પાણીની પૂરતી સુવિધા રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। આ સિવાય શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તો સંવાદદાતા અમિત ફોન લાઈન પર છે। અમિત, કાળઝાળ ગરમીને લીધે સુરતમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે। આ સિવાય જિલ્લા શિક્ષણ અધિકારી અનેક સૂચનાઓ પણ આપી છે। શું કહ્યું છે? અમિત, કાળઝાળ ગરમીના કારણે સ્કૂલનો જે સમય છે તેમાં પણ ફેરફાર કરવાની વાત જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી છે। આ સિવાય અન્ય પણ સૂચનો આપ્યા છે। શું કહ્યું છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે, ઉનાળાની આજે સિઝન શરૂ થઈ ગઈ છે અને તેને જ લઈને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ જે પ્રકારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ જે છે તે હરકતમાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને એક સૂચના આપવામાં આવી છે કે જે બપોરની શાળાઓ છે તેનો સમય વહેલો કરવામાં આવે। આ ઉપરાંત બપોરની શાળા દરમિયાન જે કંઈ પણ ખેલકૂદની જે પ્રવૃત્તિઓ થતી હોય ગ્રાઉન્ડમાં તે પ્રવૃત્તિઓને બંધ કરવામાં આવે, કારણ કે બાળકોની ઉંમર નાની હોય છે અને વધારે તાપના કારણે બાળકોમાં ડિહાઇડ્રેશન અને અન્ય જે સમસ્યાઓ છે તે સર્જાઈ શકે છે, લૂ લાગી શકે છે, આવી પણ સમસ્યા ઉદ્ભવી શકે છે। તેને જ લઈને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે કે શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા વધારવામાં આવે। આ ઉપરાંત જો પીરિયડ દરમિયાન વિદ્યાર્થીઓને તરસ લાગે તો તરત જ વિદ્યાર્થીને પાણી પીવા જવાની મંજૂરી આપવામાં આવે અને જે શાળામાં વૃક્ષો ઓછા હોય તે શાળામાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વૃક્ષોનું પ્રમાણ છે તે વધારવામાં આવે અને નવા વૃક્ષો વાવવામાં આવે। આવી તમામ જે સૂચનાઓ છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને આપવામાં આવી છે। બિલકુલ। અને અમિત, ખાસ જે પ્રમાણે અત્યારે ગરમી સતત વધી રહી છે, યલો એલર્ટ પણ છે અને હીટવેવની પણ આગાહી છે, અને તેની અંદર સુરતમાં અત્યારે ગરમીને લઈને શું પરિસ્થિતિ છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે, સુરતમાં પણ ધીમે ધીમે જે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે। છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો જે છે તે 37 થી 38 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે, જેને લઈને નાના બાળકોથી લઈ મોટા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને મોટા ભાગે બપોરના સમયે ગરમીનો સમય હોય છે ત્યારે લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે। બિલકુલ, આભાર અમિત સમગ્ર જાણકારી માટે। તો ગરમીનું રેડ એલર્ટ જાહેર ખાસ કરવામાં આવે તે પહેલા જ તમામ લોકોને સૂચના આપવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરાત કરી છે। વિદ્યાર્થીઓ માટે પણ રમતગમતનો જે સમય છે તે બપોરનો ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તેની સાથે જ ગરમીનું જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે ત્યારે હીટસ્ટ્રોક અને અન્ય બીમારીની પણ જે પરિસ્થિતિઓ છે તે રહેલી છે, તેને જોતા અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે અને સ્પેશિયલી બાળકો માટે કરવામાં આવી રહી છે, કારણ કે શાળાએ જતા બાળકોને ગરમીના કારણે તેઓ બીમાર ન પડે, ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય, તેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે।